સીમાડે સરપ ચીરાણો. કથા એવી ચાલી આવે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને માઘરવાડા નામના ચારણ લોકોને બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો મપાણી કરવા આવતા, પરંતુ ટંટો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષ સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે. કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઉડવા લાગી. જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે. તે વખતે તેઓએ સામેથી એક જબરજસ્ત સર્પને આવતો દીઠો. કોઈકે મસ્કરીમાં કહ્યું કે ભાઈ, આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો. તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટા બોલી ઉઠ્યા, એ બાપ, સાચી વાત છે. તમે દેવ પ્રાણી છો, વહેંચી દો અમારો સીમાડો. તમારા શરીરમાંનો લીટો પડે એ અમારા સીમાડા તરીકે કબૂલ છે. સાંભળીને તરત જ બે ફણધર થંભ્યો. વાંકી ચૂકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો તે પ્રમાણે ખૂટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈને બેય પક્ષો વાહ બાપા વાહ, મારા દેવતા ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂંઠું પોતાને સામે ઊભું છે. બરછી જેવી ઝીણી અને અણી જોઈને નાગ પળભર થંભી ગયો અને તરત માણસો બોલી ઉઠ્યા, હવે શું થાશે? બરાબર આપણા સરખે સરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલો. હવે જોઈએ કે દાદો કોને રેહ દેશે. આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ એને ફેણ ચડાવીને ઊભો છે. એના અંતમાં પણ સમસ્યા થઈ કે કઈ બાજુ ચાલવું. જે બાજુ ચાલીશ તે બાજુ વાળાની એક તસુ જમીન કપાઈ જશે. એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો, છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધે ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધે સીધો એ ઠૂઠાની અણી ઉપર ચડ્યો. અણી એની ફેણમાં સોંસરી પરોવાઈ ગઈ. સર્પ જોર કરીને બીજી બાજુ ઉતરવા લાગ્યો. એમને એમ પૂંછડી સુધી ચીરાઈ ગયો. લગાર પણ તર્યો હોય તો વહેંચણ અણસરખી કહેવાત. એનું નામ સીમાડે સર્પ ચીરાણો. આજે માણેકવાડાની ગામની નદીએ સામે તીર એ સર્પની ડેરી છે. લોકો એ માલ નામે ઓળખે છે. એક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબમાંથી એક કુળ દેવતા મનાય છે. વરકન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રફતારમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ. આપણું સાહિત્યને બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.